સુરનગર જિલ્લાના પાટડી નગરપાલિકાના બે સફાઈ કર્મચારીઓ ભૂગર્ભ ગટરમાં ગુંગળામણથી કરુણ મોત થયું હતું। સુરનગર જિલ્લાના પાટડી પાલિકાના પમ્પિંગ સ્ટેશનમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરાવવા અંદર ઉતરેલા બે સફાઈ કામદારો યુવાનનો ગેસ ગુંગળામણને લીધે મોત થવાનો બનાવ બનતા અરેરાટી ફેલાઈ છે। બનાવની જાણ થતાં દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા। લાશને સ્વીકારવાનો ઇનકાર કરી દેતા દોડધામ મચી હતી। પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા પમ્પિંગ સ્ટેશને ભૂગર્ભ ગટરની સફાઈ કરાતી હતી, જેમાં પાટડીના દલિતવાસમાં રહેતા 27 વર્ષીય જયેશભાઈ ભરતભાઈ પાટડિયા અને 17 વર્ષીય ચિરાગભાઈ કનુભાઈ પાટડિયા ભૂગર્ભ ગટરની સફાઈ કરવા ઉતર્યા હતા, જેમાં ગટરમાં ગેસ ગુંગળામણને લીધે બંને યુવાનોને અસર થતા તાત્કાલિક ભૂગર્ભ ગટરમાંથી બહાર કાઢવામાં આવતા બંનેના મોત થયા હતા। દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારના જણાવ્યા મુજબ બે યુવાનોના મોતના મામલે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાત થયા બાદ બુધવારનો કાર્યક્રમ મોકૂફ રાખી સંવેદના વ્યક્ત કરવાની સાથે બંનેના પરિવારને મળવાપાત્ર સહાય આપશે અને આ ઘટનામાં દોષિતોને સજા કરાશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું। સફાઈ કામદારોને સુરક્ષાના સાધનોની અવારનવાર કરાતી માંગ। સુરનગર જિલ્લાના વિવિધ નગરપાલિકાના કામ કરતા સફાઈ કામદારોને સુરક્ષાના પૂરતા સાધનો આપવામાં આવતા નથી, ત્યારે સફાઈ કામદારોના હકો માટે લડત આપતા ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઈ પાટડિયા દ્વારા અવારનવાર સફાઈ કામદારોને સુરક્ષાના સાધનોની માંગ સાથે રજૂઆત કરાઈ હતી। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। દસાડા તાલુકાના પાટડી શહેરની અંદર એક ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે। એક જયેશભાઈ અને ચિરાગભાઈ પાટડિયા નામના બે આશાસ્પદ યુવાનોના કરુણ મૃત્યુ થયા છે। સફાઈ કામ કરતા પાણીના સંપની અંદર ઉતરીને કામ કરવા જતા ગુંગળાઈને મૃત્યુ પામ્યા છે। સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગાય વગાડીને વારંવાર કહેતી આવી છે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગ હોય, માથે ઉપાડવાની વાત, માથે મેલું ઉપાડવાની વાત હોય કે હાથે મેલું ઉપાડવાની વાત હોય, આ બધી જ વાત હોય તેમ છતાં કે બધું બંધ થઈ ગયું છે ગુજરાતમાં। પરંતુ દર અઠવાડિયે, દર મહિને આવા વાલ્મીકી સમાજના ખાસ કરીને યુવાનો, આશાસ્પદ યુવાનોના મૃત્યુને ભેટે છે। આ ખૂબ જ કરુણ ઘટના છે અને હું ખૂબ દુઃખની લાગણી અનુભવું છું। આ વિડીયોના માધ્યમથી હું સરકાર પાસે માંગણી કરું છું કે પ્રત્યેક મૃતક પરિવારના એક વ્યક્તિને રૂપિયા 10 લાખ રૂપિયાની સહાય કરવામાં આવે અને એના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે। કારણ કે સરકાર ગાય વગાડીને અનેક વખત કીધું છે કે ગુજરાતની અંદર મેન્યુઅલ સ્કેવેન્જિંગ બંધ થઈ ગયું છે, પરંતુ એ વાત ખોટી છે। કોઈ જ મેન્યુઅલ સ્કેવેન્જિંગ બંધ નથી થયું અને હું હાલ વિદેશમાં હોવાથી પીડિત પરિવારની મુલાકાત લઈ શકતો નથી, પરંતુ મારા પાર્ટીના કાર્યકરોને અને આગેવાનોને વિનંતી કરું છું કે એ લોકો પોતે જઈ અને પીડિત પરિવારની મુલાકાત લે અને સરકાર પાસે આ માંગણી મૂકે કે પ્રત્યેક મૃતક પરિવારના એક વ્યક્તિને 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે અને એક વ્યક્તિને નોકરી આપવામાં આવે।